નમ્ર નિવેદન. શ્રીમદ ભાગવત સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. ભગવાન વ્યાસ જેવા મહાપુરુષને જેની રચના કરવાથી શાંતિ મળી, જેમાં સકામ કર્મ, નિષ્કામ કર્મ, સાધન ભક્તિ, સાધ્ય ભક્તિ, વૈધિ ભક્તિ, પ્રેમા ભક્તિ, મર્યાદા માર્ગ, અનુગ્રહ માર્ગ, બધાનું પરમ રહસ્ય ખૂબ જ મધુરતા સાથે ભરેલું છે. આ તમામ મતભેદોથી પર રહેલો મહાન ગ્રંથ છે. પછી ભાગવતની મહિમાનું તો શું કહેવું. આમ તો શ્રીમદ ભાગવતમ આશીર્વાદાત્મક ગ્રંથ છે. એના પારાયણથી લૌકિક, પારલૌકિક તમામ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રી કૃષ્ણના ગુણાનુવાદની કથા સમસ્ત અમંગલોનો નાશ કરનારી છે. મોટા મોટા મહાત્માઓ પણ તે જ કથા રસમાં મગ્ન રહે છે. તેથી ભગવાન શ્રી કૃષ્ણના ચરણારવિંદમાં અનન્ય પ્રેમ ભક્તિ પ્રાપ્ત કરવા માટે નિરંતર ભગવાનની આ દિવ્ય કથાનું શ્રવણ મનન કરતા રહેવું જોઈએ. જ્યાં સુધી મનુષ્ય ભાગવત વાંચે નહીં અને તેની ભાગવતમાં શ્રદ્ધા થાય નહીં, ત્યાં સુધી તે સમજી શકતો નથી કે આ ગ્રંથ જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યનો કેટલો વિશાળ સમુદ્ર છે. ભાગવત વાંચવાથી તેને એવું વિશુદ્ધ જ્ઞાન થઈ જાય છે કે પ્રત્યેક પ્રાણીમાં કેવલ એક પરમાત્મા જ વિરાજમાન છે. અને જ્યારે તેને એવું જ્ઞાન થઈ જાય ત્યારે તેને અધર્મ આચરવાનું મન થતું નથી. જેઓ ભગવાનના ભક્ત છે અને શ્રીમદ ભાગવતમનું મહત્વ જાણે છે, તેમનું એ કર્તવ્ય છે કે મનુષ્યના આ લોક અને પરલોકને સુધારનારા આ પવિત્ર ગ્રંથનો તન મન ધનથી પ્રચાર કરે અને અક્ષય પુણ્ય પ્રાપ્ત કરે, પરાભક્તિ પ્રાપ્ત કરે, ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત થાય. શ્રીમદ ભાગવતનું મહત્વ. શ્રીમદ ભાગવતમ લોકવિખ્યાત શ્રીમદ ભાગવત નામના પુરાણનું શ્રદ્ધાયુક્ત થઈને પ્રતિદિન શ્રવણ કરવું જોઈએ. આ જ મારા સંતોષનું કારણ છે, એમ ભગવાન બ્રહ્માજીને પોતાના મુખેથી જણાવે છે. હવે શ્રીમદ ભાગવતમની કથા આગળ. હરે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ દિવ્ય સુખ, શાંતિ અને આનંદનો માર્ગ, સરળ, સંક્ષિપ્ત અને સારરૂપ. શ્રીમદ ભાગવતમનું મહત્વ ભગવાન પોતે બ્રહ્માજીને સમજાવતા કહે છે, હે બ્રહ્માજી, લોકવિખ્યાત શ્રીમદ ભાગવતમ નામના પુરાણનું શ્રદ્ધાયુક્ત થઈને પ્રતિદિન શ્રવણ કરવું જોઈએ. આ જ મારા સંતોષનું કારણ છે. જે મનુષ્ય પ્રતિદિન ભાગવત પુરાણનો પાઠ કરે છે, તેને એક એક અક્ષરના ઉચ્ચારણ સાથે કપિલા ગાયનું દાન આપવાનું પુણ્ય મળે છે. હે બ્રહ્માજી, હે પુત્ર, જે પ્રતિદિન પવિત્ર ચિત્ત થઈને ભાગવતના એક શ્લોકનો પાઠ કરે છે, તે મનુષ્ય 18 પુરાણોના પાઠનું ફળ મેળવી લે છે. જ્યાં મારી નિત્ય કથા થાય છે, ત્યાં વિષ્ણુ પાર્ષદો પ્રહલાદ વગેરે વિદ્યમાન રહે છે. જે મનુષ્ય હંમેશા મારા ભાગવત શાસ્ત્રની પૂજા કરે છે, તેઓ કલીના અધિકારથી મુક્ત છે. તેમના પર કલીનો વશ ચાલતો નથી. જે લોકો વિષ્ણુ ભક્ત મનુષ્યને ભક્તિપૂર્વક ભાગવત શાસ્ત્ર સમર્પિત કરે છે, તેઓ અનંતકાળ સુધી મારા વૈકુંઠ ધામમાં નિવાસ કરે છે. જો પોતાના ઘરમાં ભાગવત શાસ્ત્રનો અડધો શ્લોક અથવા 1/4 શ્લોક પણ હોય છે, તો એ ઘણી ઉત્તમ વાત છે. એ સિવાયના સેંકડો હજારો પ્રકારના અન્ય ગ્રંથોના સેવનથી 100 લાભ કે સંગ્રહથી 100 લાભ. હે લોકેશ, હે બ્રહ્માજી, ધર્માત્મા મનુષ્યે યશ, ધર્મ અને વિજય માટે તથા પોતાના પાપના ક્ષય માટે અને મોક્ષની પ્રાપ્તિ માટે મારા ભાગવત શાસ્ત્રનું સદૈવ શ્રવણ કરવું જોઈએ. આ પવિત્ર પુરાણ શ્રીમદ ભાગવતમ આયુષ્ય, આરોગ્ય
અને પુષ્ટિ આપનારું છે. એનો પાઠ કરવાથી કે એનું શ્રવણ કરવાથી મનુષ્ય બધા પાપોમાંથી મુક્ત થઈ જાય છે. મનુષ્ય માટે સમસ્ત પવિત્ર આશ્રમોની યાત્રા અથવા સમસ્ત તીર્થોના સ્નાન પણ એટલા પવિત્ર કરનાર નથી કે જેટલું શ્રીમદ ભાગવતમ છે. જે મારી કથા કહે છે અને જે હંમેશા મારી કથા સાંભળવામાં રત રહે છે તથા જે મારી કથાથી મનોમન પ્રસન્ન થાય છે તે મનુષ્યનો ત્યાગ હું ક્યારેય કરતો નથી. ઓમ નમો ભાગવતે વાસુદેવાય. શ્રીમદ ભાગવત મહાત્મ્યની કથા. સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે નમસ્કાર કરીએ છીએ કે જેઓ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશના હેતુ છે તથા આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિ ભૌતિક એ ત્રણેય પ્રકારના દુઃખોનો નાશ કરનારા છે. ભગવાન શ્રી કૃષ્ણના ધામમાં ગયા પછી એક સમયે સૌનકાદિ ઋષિઓ ભગવત કથા સાંભળવા ભેગા થયા. અતિ જ્ઞાની અને મહાન ભક્ત સૂતજી વ્યાસપીઠ પર બિરાજમાન થયા છે. નૈમિષારણ્યમાં આ કથા થઈ હતી. સૌનકાદિ ઋષિએ પૂછ્યું, હે સૂતજી, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી મળનારા મહાન વિવેકની વૃદ્ધિ કેવી રીતે થાય છે અને આ વૈષ્ણવો આ માયા મોહથી કેવી રીતે છુટકારો મેળવે છે એ અમને સમજાવો. આ ઘોર કલિયુગમાં જીવો મોટે ભાગે એટલે કે પ્રાયઃ આસુરી સ્વભાવના થઈ ગયા છે. વિવિધ ક્લેશોથી આક્રાંત આ જીવોને શુદ્ધ અથવા આનંદમય બનાવવાનો શ્રેષ્ઠ ઉપાય કયો છે? હે સૂતજી, તમે અમને એવું કોઈ શાશ્વત સાધન બતાવો કે જે સૌથી વધુ કલ્યાણકારી હોય તથા પવિત્ર કરનારાઓમાં પણ અતિ પવિત્ર હોય અને જે ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરાવે એવું હોય. સૂતજીએ કહ્યું, શ્રી સુખદેવજીએ કલિયુગમાં જીવોના ત્રાસનો સંપૂર્ણ નાશ કરવા માટે શ્રીમદ ભાગવત શાસ્ત્ર કહ્યું છે. મનની શુદ્ધિ માટે આના કરતા ઉત્તમ અન્ય કોઈ સાધન નથી. જ્યારે મનુષ્યના જન્મ જન્માંતરનો પુણ્યોદય થાય છે ત્યારે જ તેને આ ભાગવત શાસ્ત્રની પ્રાપ્તિ થાય છે. જ્યારે સુખદેવજી રાજા પરીક્ષિતને આ કથા સંભળાવવા માટે સભામાં વિરાજમાન થયા ત્યારે દેવતાઓ અમૃત કલશ લઈને તેમની પાસે આવ્યા. દેવતાઓએ સુખદેવજીને નમસ્કાર કરીને કહ્યું, તમે આ અમૃત લઈ લો અને બદલામાં અમને કથામૃત આપો. રાજા પરીક્ષિત અમૃતનું પાન કરશે અને અમે સૌ દેવતાઓ શ્રીમદ ભાગવત રૂપી અમૃતનું પાન કરીશું. શ્રી સુખદેવજીએ તે સમયે દેવતાઓનો ઉપહાસ કર્યો. તેમને ભક્તિ શૂન્ય અને કથાના અનઅધિકારી જાણીને કથામૃત આપ્યું નહીં. આ રીતે શ્રીમદ ભાગવત કથા દેવતાઓને પણ દુર્લભ છે. પહેલાના સમયે શ્રીમદ ભાગવતના શ્રવણથી જ રાજા પરીક્ષિતનો મોક્ષ થયેલો જોઈને બ્રહ્માજીને પણ મોટું આશ્ચર્ય થયું હતું. તેમને સત્યલોકમાં ત્રાજવું બાંધીને બધા સાધનો તોડ્યા. અન્ય બધા જ સાધનો પુણ્યકર્મો તોલમાં હલકા ઉતર્યા, પણ પોતાની મહત્તાને કારણે શ્રીમદ ભાગવતમ જ બધા કરતા ભારે રહ્યું. આ જોઈને બધા ઋષિઓને ભારે વિસ્મય થયું. તેમને કલિયુગમાં આ ભગવાન રૂપી ભાગવતને જ વાંચવા સાંભળવાથી તે તત્કાલ મોક્ષ આપે છે એવો નિશ્ચય કર્યો. નારદજી કહે છે, કલિયુગના દોષો જોતો અને પૃથ્વી પર વિચરતો હું યમુનાજીના તટે પહોંચ્યો કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણની અનેક લીલાઓ થયેલી છે. હે મુનિવરો, સાંભળો, ત્યાં મેં એક મોટું આશ્ચર્ય જોયું. ત્યાં એક યુવાન સ્ત્રી ખિન્ન મનથી બેઠી હતી અને સાથે બે વૃદ્ધ પુરુષો હતા. નારદજી કહે છે, ત્યારે મેં તે સ્ત્રીને પૂછ્યું, દેવી, તમે કોણ છો? આ બંને પુરુષો તમારા શું થાય છે?
અને તમારી પાસે આ કમલ નયની દેવીઓ કોણ છે? યુવતીએ કહ્યું, મારું નામ ભક્તિ છે અને આ જ્ઞાન વૈરાગ્ય નામના મારા 2 પુત્રો છે. કાલ બલે જ તેઓ આવા જર્જર થઈ ગયા છે. આ દેવીઓ ગંગાજી વગેરે નદીઓ છે, તે બધી મારી સેવા કરવા માટે જ આવેલી છે. આ રીતે સાક્ષાત દેવીઓની સેવા પામવા છતાં પણ મને સુખ શાંતિ નથી. જ્યારથી વૃંદાવનમાં આવીશું ત્યારથી ફરી પરમ સુંદરી સુરૂપવતી નવયુવતી થઈ ગઈ છું. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ દિવ્ય સુખ શાંતિ અને આનંદનો માર્ગ. ભક્તિ દેવી કહે છે કે હે નારદજી, જ્યારથી વૃંદાવનમાં આવીશું ત્યારથી ફરી પરમ સુંદરી સુરૂપવતી નવયુવતી થઈ ગઈ છું. અને આ મારા બંને પુત્રો હોવા છતાં વૃદ્ધ શા માટે? આ કારણે હું આ સ્થિતિ પર શોક કરી રહ્યો છું. જ્ઞાન અને વૈરાગ્ય મારા બંને પુત્રો જર્જરિત થઈ ગયા છે. નારદજીએ કહ્યું, હે દેવી, સાવધાન થઈને સાંભળો. આ દારૂણ કલયુગ છે. તેથી અત્યારે સદાચાર, યોગ માર્ગ, તપ વગેરે બધા લુપ્ત થઈ ગયા છે. લોકો સઠતા અને દુષ્કર્મ કરતા રહીને અઘાસુર બની રહ્યા છે. સંસારમાં જ્યાં જુઓ ત્યાં સત્પુરુષો દુઃખી છે અને દુષ્ટો સુખી થઈ રહ્યા છે. અત્યારે જે બુદ્ધિમાન પુરુષ ધૈર્ય ધારણ કરીને રહે છે તે જ મોટો જ્ઞાની અથવા પંડિત છે. હે ભક્તિ દેવી, દિગ્વિજયના સમયે રાજા પરીક્ષિતની દ્રષ્ટિ પડવાથી કલિયુગ દીનવત થઈ તેમના શરણમાં આવ્યો. બ્રહ્મણ જેવા સારગ્રાહી રાજાએ એવો નિશ્ચય કર્યો કે મારે આનો વધ કરવો નહીં, કારણ કે જે ફળ તપ, યોગ અને સમાધિથી પણ મળતું નથી તે ફળ કલિયુગમાં શ્રી હરિ કીર્તનથી જ સારી રીતે મળે છે. માટે તેમને કલિયુગમાં ઉત્પન્ન થનારા જીવોના સુખ માટે જ કલિયુગને જીવતો રહેવા દીધો હતો. નારદજીએ કહ્યું, હે ભક્તિ દેવી, ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમલોનું ચિંતન કરો. તેનાથી, તેમની કૃપાથી તમારું સગલું દુઃખ દૂર થઈ જશે. તમે તો સાક્ષાત ભક્તિ છો અને શ્રી હરિને તમે હંમેશા પ્રાણથી પ્રિય છો. તમારા બોલાવવાથી તો ભગવાન નીચ લોકોના ઘરોમાં પણ ચાલ્યા આવે છે. એકવાર જ્યારે તમે હાથ જોડીને ભગવાનને પૂછ્યું કે હું શું કરું, ત્યારે ભગવાને તમને આ જ આજ્ઞા આપી હતી કે મારા ભક્તોનું પોષણ કર. તમે ભગવાનની એ આજ્ઞા સ્વીકારી લીધી. તેથી શ્રી હરિ તમારી ઉપર અત્યંત પ્રસન્ન થયા અને તમારી સેવા કરવા માટે તમને દાસી રૂપે મુક્તિનું અને પુત્ર રૂપે આ જ્ઞાન વૈરાગ્યનું પ્રદાન કર્યું. હે દેવી, કલયુગ જેવો અન્ય કોઈ ગુરુ યુગ નથી. આ યુગમાં હું તમને ઘેર ઘેર પ્રત્યેક મનુષ્યના હૃદયમાં સ્થાપિત કરીશ. આ કલયુગમાં જે જીવો તમારાથી યુગ થશે તેઓ પાપી હોવા છતાં પણ નિર્વિરોધ શ્રી ભગવાન શ્રી કૃષ્ણના અભયધામને પામશે. જેમના હૃદયમાં મહારાની ભક્તિનો નિવાસ છે તેમનો સ્પર્શ કરવાને પ્રેત, પિશાચ, રાક્ષસ, દૈત્ય વગેરે સમર્થ હોતા નથી. મનુષ્યને હજારો જન્મના પુણ્ય પ્રતાપે ભક્તિમાં અનુરાગ થાય છે. કલિયુગમાં કેવલ ભક્તિ જ સાર છે. ભક્તિથી તો સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્ર પ્રત્યક્ષ ઉપસ્થિત થાય છે. ભક્તિ દેવીએ કહ્યું, હે સાધુ, તમે મહાકૃપાળુ છો. તમે ક્ષણભરમાં જ મારું સગળું દુઃખ દૂર કર્યું, પણ હજી મારા પુત્રોમાં ચેતના આવી નથી. તમે એમને તત્કાલ સચેત કરી દો, જાગૃત કરો. આમ ન કરી શકવાથી નારદજી ખેદ પામ્યા. ત્યારે તે જ સમયે એવી આકાશવાણી થઈ કે હે મુનિ, ખેદ ના કરો. તમારો આ પ્રયત્ન નિસંદેહ સફળ થશે. હે દેવર્ષિ, આ માટે તમે એક સત્કર્મ કરો કે જે કર્મ તમને સંત શિરોમણી મહાનુભાવ બતાવશે. તે સત્કર્મનું અનુષ્ઠાન કરતા જ ક્ષણવારમાં જ્ઞાન અને વૈરાગ્યની નિંદ્રા અને બુદ્ધ અવસ્થા ચાલી જશે તથા સર્વત્ર ભક્તિનો પ્રસાર થશે. લોકો માહે માહે ગુપસુપ કરવા લાગ્યા કે ભાઈ, જ્યારે વેદ ધ્વનિ, વેદાંત ઘોષ અને વારંવાર ગીતા પાઠ સંભળાવવા છતાં પણ ભક્તિ, જ્ઞાન
અને વૈરાગ્ય આ ત્રણેયને જગાડી ન શક્યા, ત્યારે તો અન્ય કોઈ ઉપાય નથી. તે જ સમયે તેમને પોતાની સામે કરોડો સૂર્ય જેવા તેજસ્વી સનકાદી મુનીશ્વરો દેખાયા. તેમને જોઈને તે મુનિ શ્રેષ્ઠ કહેવા લાગ્યા. નારદજીએ કહ્યું, હે મહાત્માઓ, તમે મારા પર કૃપા કરીને શીઘ્ર તે સાધન બતાવો. આકાશવાણીએ જેની બાબતમાં કહ્યું છે તે સત્કર્મ સાધન કહ્યું છે, અને મારે કઈ રીતે તેનું અનુષ્ઠાન કરવું જોઈએ? સનકાદીએ કહ્યું, હે નારદજી, દ્રવ્ય યજ્ઞ, તપ યજ્ઞ, યોગ યજ્ઞ અને સ્વાધ્યાય રૂપી જ્ઞાન યજ્ઞ આ બધા તો સ્વર્ગ વગેરેની પ્રાપ્તિ કરાવનારા કર્મ પ્રત્યે જ સંકેત કરે છે. પંડિતોએ જ્ઞાન યજ્ઞને જ સત્કર્મ એટલે કે મુક્તિદાયક કર્મનો સૂચક માન્યો છે. તે જ્ઞાન યજ્ઞ શ્રીમદ ભાગવતમનું પારાયણ છે, જેનું ગાન સુખદેવજી વગેરે મહાનુભાવોએ કર્યું છે. તેનો શબ્દ સાંભળવાથી જ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને મોટું બળ મળશે. આનાથી જ્ઞાન વૈરાગ્યનું કષ્ટ દૂર થશે અને ભક્તિનો આનંદ મળશે. સિંહની ગર્જના સાંભળીને જેમ વરુઓ ભાગી જાય છે, તેવી જ રીતે શ્રીમદ ભાગવતના ધ્વનિથી કલિયુગના તમામ દોષો નાશ પામશે. અને ત્યારે પ્રેમ રસ પ્રવાહિત કરનારી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને સાથે લઈને પ્રત્યેક ઘરમાં અને વ્યક્તિના હૃદયમાં ક્રીડા કરશે. સનકાદીએ કહ્યું, હવે અમે તમને ભાગવત શાસ્ત્રનો મહિમા સંભળાવીએ છીએ. આના શ્રવણ માત્રથી મુક્તિ મળી જાય છે. શ્રીમદ ભાગવતની કથાનું સદા સર્વદા સેવન અને આસ્વાદન કરવું જોઈએ. આના શ્રવણ માત્રથી શ્રી હરિ આવીને હૃદયમાં વિરાજે છે. હજારો અશ્વમેઘ અને સેંકડો વાજપેયી યજ્ઞો આ શ્રીમદ ભાગવતમની કથાના 16મા ભાગની તોલે પણ આવી શકતા નથી. ફળની દ્રષ્ટિએ ગંગા, ગયા, કાશી, પુષ્કર કોઈ પણ તીર્થ આ શ્રીમદ ભાગવતમ શાસ્ત્રની કથાની બરાબરી કરી શકતું નથી. જે મનુષ્ય અહર્નિશ શ્રીમદ ભાગવત શાસ્ત્રનો અર્થ સહિત પાઠ કરે છે, તેના કરોડો જન્મના પાપ નાશ પામે છે. એમાં લેશ માત્ર પણ સંદેહ નથી. નિત્ય ભાગવતનો પાઠ કરવો, ભગવાનનું ચિંતન કરવું, તુલસીનું સિંચન કરવું અને ગાયની સેવા કરવી, આ ચારે સમાન છે. જે દુષ્ટે પોતાના આખા આયુષ્યમાં ચિત્ત દઈને શ્રીમદ ભાગવતમનો થોડો સરખો પણ રસાસ્વાદ કર્યો નથી, તેને તે પોતાનો આખો જન્મારો ચાંદાલ અને ગધેડાની જેમ વ્યર્થ જ ગુમાવ્યો છે. એ તો પોતાની માતાને પ્રસવ પીડા આપવા જ પેદા થયો છે. પૃથ્વી માટે ભારરૂપ તે પશુ તુલ્ય મનુષ્યને ધિક્કાર છે. સંસારમાં શ્રીમદ ભાગવતમની કથાની પ્રાપ્તિ ઘણી દુર્લભ છે. જ્યારે કરોડો જન્મના પુણ્યનો ઉદય થાય છે, ત્યારે જ તેની પ્રાપ્તિ થાય છે. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ દિવ્ય સુખ, શાંતિ અને આનંદનો માર્ગ. સંસારમાં શ્રીમદ ભાગવતની કથાની પ્રાપ્તિ ઘણી દુર્લભ છે. જ્યારે કરોડો જન્મના પુણ્યનો ઉદય થાય છે, ત્યારે જ તેની પ્રાપ્તિ થાય છે. સુતજીએ કહ્યું, ભગવાન શ્રી કૃષ્ણ આ ધરાધામ છોડીને જ્યારે પોતાના નિત્યધામ બની જવા લાગ્યા, ત્યારે ઉદ્ધવજીએ પૂછ્યું, હે ગોવિંદ, આપ તો પરમધામ જવા ઈચ્છો છો. હવે ઘોર કલયુગ આવ્યો જ સમજો. તેથી સંસારમાં ફરી અનેક દુષ્ટો પ્રગટ થશે. તેમના સંસર્ગથી અનેક સત્પુરુષો પણ જ્યારે ઉગ્ર પ્રકૃતિના બની જશે, ત્યારે તેમના ભારથી દબાઈને આ ગાયરૂપી પૃથ્વી કોના સરને જશે? હે કમલનયન, મને તો આપના સિવાય અન્ય કોઈ આનું રક્ષણ કરનાર છે એવું દેખાતું નથી. પ્રભાસ ક્ષેત્રમાં આ ઉદ્ધવજીના વચનો સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની સઘળી શક્તિ શ્રીમદ ભાગવતમમાં મૂકી દીધી અને તેઓ અંતર્ધાન થઈ ગઈને ગયા. આમ આ ભાગવત ભગવાનની સાક્ષાત શબ્દમયી મૂર્તિ છે. આનું સેવન, શ્રવણ, પાઠ અથવા દર્શન કરવા માત્રથી જ મનુષ્યના તમામ પાપો નાશ પામે છે.
પૃથ્વીલોક પર આ ભાગવત સાક્ષાત પરબ્રહ્મનો વિગ્રહ છે. આપણે એના મહિમાનું કેટલું વર્ણન કરી શકીએ? એનો આશ્રય લઈને એને સંભળાવવાથી તો સાંભળનાર અને સંભળાવનાર બંનેને ભગવાન શ્રી કૃષ્ણની ક્ષમતા પ્રાપ્ત થાય છે. ગોકર્ણ ઉપાખ્યાનનો પ્રારંભ. તુંગભદ્રા નદીને કિનારે એક સુંદર નગર હતું. આત્મદેવ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે ધનવાન હતો અને પુરોહિત કર્મ કરીને જીવન વ્યતીત કરતો હતો. તેની પ્રિય પત્ની ધૂંધળી, ખાનદાન અને રૂપાળી હતી, પણ ખૂબ જિદ્દી હતી, કંજૂસ હતી, કજિયાખોર હતી. જ્યારે ઉંમર ધરતી થઈ ત્યારે તેમને સંતાન પ્રાપ્તિ માટે જાત જાતના પુણ્ય કાર્યો શરૂ કર્યા અને તેઓ દાન કરવા લાગ્યા. તો પણ તેમને સંતાનનું મુખ જોવા ના મળ્યું. તેથી તે બ્રાહ્મણ ઘણો ચિંતાતુર હતો. એક દિવસ તે બ્રાહ્મણ ઘણો દુઃખી થઈને ઘર છોડીને વનમાં એક તળાવ પાસે ગયો. ત્યાં એક સંન્યાસી મહાત્મા આવ્યા. સંન્યાસીએ પૂછ્યું, હે વિપ્ર, તું કેમ રડે છે? બ્રાહ્મણે કહ્યું, હે મહારાજ, હું મારા પૂર્વજન્મના પાપોથી સંચિત દુઃખ શું વર્ણવું? સંતાન માટે હું એટલો દુઃખી છું કે મને બધું સૂનું સૂનું લાગે છે. હું અહીં પ્રાણ ત્યાગ કરવા આવ્યો છું. એમ કહી રડવા લાગ્યો. સંન્યાસીએ કહ્યું, હે બ્રાહ્મણ, સંતાન પ્રાપ્તિનો આ મોહ છોડી દે. કર્મની ગતિ પ્રબળ છે. વિવેકનો આશ્રય લે અને સાંસારિક વ્યાજના તજી દે. હે વિપ્ર, સાંભળ, મેં અત્યારે તારું પ્રારબ્ધ જોયું છે. તને સંતાન સુખ નથી, માટે તું કુટુંબની આશા છોડી દે. સંન્યાસમાં જ સર્વ પ્રકારનું સુખ છે. બ્રાહ્મણે કહ્યું, હે મહાત્મા, મને તો તમે પરાને પુત્ર આપો, નહીતર હું મારા પ્રાણ ત્યજી દઉં છું. બ્રાહ્મણનો દ્રઢ આગ્રહ જોઈને સંન્યાસીએ એક ફળ આપ્યું અને કહ્યું, તારી પત્નીને ખવડાવજે. આમ કહીને તે યોગી ચાલ્યા ગયા અને બ્રાહ્મણ પોતાને ઘેર આવ્યો. આવીને તેને પેલું ફળ પોતાની પત્નીના હાથમાં આપ્યું. પત્ની કુટીલ હતી. વિચારવા લાગી, આમાં તો બહુ પીડા થાય છે. બાળકના લાલન પાલનમાં ઘણું કષ્ટ પડે છે. તેની બહેનને આ વાત જણાવી. ત્યારે તેની બહેને કહ્યું, મને ગર્ભ રહ્યો છે. તેનો પ્રસવ થતાં તે બાળક હું તને આપીશ. ત્યાં સુધી તું ચૂપચાપ ઘરમાં રહે. મારા પતિને થોડું ધન આપશે તો બાળક તને સોંપી દેશે. અત્યારે તો તું આની કસોટી કરવા આ ફળ ગાયને ખવડાવી દે. ત્યાર પછી સમય થતાં જ્યારે તેની બહેને પુત્રને જન્મ આપ્યો ત્યારે તે બાળકના પિતાએ તેને ચૂપચાપ લઈને ધૂંધળીને આપી દીધો. ત્યાર પછી 3 મહિના વીત્યા બાદ પેલી ગાયે પણ મનુષ્ય આકારના બચ્ચાને જન્મ આપ્યો. તે બાળક સર્વાંગ સુંદર, દિવ્ય, નિર્મલ અને સુવર્ણ પ્રભાવાળો હતો. તેને જોઈને બ્રાહ્મણ આત્મદેવને ઘણો આનંદ થયો અને તેને પોતે જ તેના બધા સંસ્કાર કર્યા. એ બાળકના ગાયના જેવા કાન જોઈને આત્મદેવે તેનું નામ ગોકર્ણ રાખ્યું. બંને બાળકો યુવાન થયા. ગોકર્ણ મોટો પંડિત અને જ્ઞાની થયો અને ધુંધુકારી મહાદુષ્ટ પાક્યો. બ્રાહ્મણ અતિ દુઃખી થઈને કકલવા લાગ્યો, હવે હું ક્યાં જાઉં, ક્યાં રહું? મારું આ કષ્ટ કોણ કાપશે? અરે રે, મારા ઉપર મોટી આફત આવી પડી છે. આ દુઃખને કારણે મારે એક દિવસ અવશ્ય પ્રાણ છોડવા પડશે. એ સમયે પરમ જ્ઞાની ગોકર્ણજી ત્યાં આવ્યા અને તેમને પિતાને વૈરાગ્યનો ઉપદેશ આપીને ઘણા સમજાવ્યા. પિતાજી, આ સંસાર અસાર છે. તે અત્યંત દુઃખરૂપ છે અને મોહમાં નાખનારો છે. કોણ કોનો પુત્ર ને કોનું ધન? સ્નેહ રાખનાર મનુષ્ય રાત દિવસ દીપકની જેમ બળતો રહે છે. સુખ નથી તો ઇન્દ્રને અને નથી તો ચક્રવર્તી રાજાને, પણ સુખ તો છે માત્ર વિરક્ત અને એકાંત જીવી મુનિને. આ મારો પુત્ર છે એવું અજ્ઞાન છોડી દો. મોહથી નરક મળે છે. આ શરીર તો નાશ પામવાનું જ છે. તેથી સર્વ કંઈ છોડીને વનમાં જાઓ. પિતાજી, આ શરીર હાડકાં, માંસ અને લોહીનો પિંડ છે. તેને તમે હું માનવાનું છોડી દો અને પત્ની પુત્રને ક્યારેય પોતાના ન માનો. આ સંસારને અહરની ક્ષણભંગુર જુઓ. એની
કોઈ પણ વસ્તુને સ્થાયી સમજીને તેનામાં રાગ ન કરો. બસ એકમાત્ર વૈરાગ્ય રસના રસિક થઈને ભક્તિનિષ્ઠ બનો. ભગવાનનું ભજન એ જ સૌથી મોટો ધર્મ છે. સતત તેના આશ્રય રહી અન્ય સર્વ પ્રકારના લૌકિક ધર્મોથી મોં ફેરવી લો. હંમેશા સાધુજનોની સેવા કરો. ભોગોની લાલસાને પાસે ફરકવા ના દો અને વહેલી તકે બીજાઓના ગુણ દોષોનો વિચાર કરવાનું છોડી દો અને ભગવાનની સેવાના અને એમની કથાના રસનું પાન કરો. પુત્રની આવી વાણીથી પ્રભાવિત થઈને આત્મદેવે ઘર છોડી દીધું અને વનમાં ગયા. ત્યાં વનમાં રાત દિવસ ભગવાનની સેવા પૂજા કરવાથી અને ભાગવતના દસમ સ્કંદનો નિયમપૂર્વક પાઠ કરવાથી તેમને ભગવાન શ્રી કૃષ્ણને પ્રાપ્ત કર્યા. ત્યાર પછી ધુંધુકારીને પ્રેત યોનિની પ્રાપ્તિ અને તેમાંથી ઉદ્ધાર એ આના પછી એપિસોડ રહેશે. સ્નેહ રાખનાર મનુષ્ય રાત દિવસ દીપકની જેમ બળતો રહે છે. પિતાજી, આ શરીર હાડકાં, માંસ અને લોહીનો પિંડ છે. તેને તમે હું માનવાનું છોડી દો અને પત્ની પુત્રને ક્યારે પોતાના ના માનો. આ સંસારને અહરની ક્ષણભંગુર જુઓ. એની કોઈ પણ વસ્તુને સ્થાયી સમજીને તેનામાં રાગ ન કરો. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવ. હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ. મુકુંદ માધવ ગોવિંદ બોલ.